Hello everyone. Now today we are going to see in our hydraulics. In hydraulics, our next topic is viscosity of water. Now in our previous video, we showed that what is history and scope of hydraulics, technical term used like fluid, fluid mechanics, hydraulics, hydrostatics, hydrokinematics, hydrodynamics, types of fluid. Now what is fluid? ફ્લુઇડ કોને કહેવામાં આવશે? તો જે પદાર્થને કર્તન બળ આપવાથી તેનું વહન થાય અથવા એક સ્થાન પરથી બીજા સ્થાન ઉપર વહે તેને શું કહેવાય? ફ્લુઇડ. બરાબર. બે પ્રકાર છે ફ્લુઇડના, કમ્પ્રેસિબલ એઝ વેલ એઝ ઇનકમ્પ્રેસિબલ. નાવ દબાણ હેઠળ આવતું પ્રવાહી પોતાનો આકાર બદલે છે, જ્યારે અદબાણશીલ ફ્લુઇડ પોતાનો આકાર બદલી શકે નહીં, પરંતુ જે તે પાત્રનો આકાર પોતે ધારણ કરે. સો સામાન્ય રીતે વાયુ એ દાબશીલ પદાર્થ કહેવાય, જ્યારે પાણી, ઓઇલ વગેરે અદબાણશીલ પદાર્થ કહેવાય. નાવ નેક્સ્ટ ફ્લુઇડ મિકેનિક્સ. ફ્લુઇડ મિકેનિક્સ કોને કહેવાય? કે પ્રવાહી જ્યારે સ્થિર સ્થિતિમાં અથવા ગતિમાં હોય ત્યારે તેની વર્તણૂકનો અભ્યાસ, બિહેવિયર ઓફ ધી ફ્લુઇડ કરવાના ઇજનેરી વિજ્ઞાનને ફ્લુઇડ મિકેનિક્સ કહેવાય. નાવ હાઇડ્રોલિક્સ. સો ઇજનેરી વિજ્ઞાનની એવી શાખા કે જે દબાણના નિયમ, બરાબર છે, લો ઓફ પ્રેશર તથા પ્રવાહી વહેણની પ્રાયોગિક ઉપયોગિતાને આધારે પાણી સાથે સંકળાયેલ હોય. આથી પાણીની વર્તણૂકને આધારે થતા વિજ્ઞાનના અભ્યાસને હાઇડ્રોલિક્સ કહેવાય છે. નેક્સ્ટ હાઇડ્રોસ્ટેટિક, કે પ્રવાહી જેવું પાણી જેવું પ્રવાહી જે સ્થિર સ્થિતિમાં હોય. બરાબર છે. દાખલા તરીકે મકાન ઉપર રાખવામાં આવતી પાણીની ટાંકી અથવા નદી પર બંધાતા બંધની પાછળના સરોવરમાં સંગ્રહાયેલ પાણી એ કેવું હશે? સ્ટેબલ વોટર, જે બંને દિવાલ ઉપર શું કરશે? પ્રેશર આપશે. તો તેની વર્તણૂકનો અભ્યાસને આપણે હાઇડ્રોસ્ટેટિક કહેવાય. દેન હાઇડ્રોકાઇનેમેટિક્સ, કે પાણી જે ગતિમાં અથવા વેગથી વહે છે એમાં વેગ ઉત્પન્ન કરનાર પરિબળને લક્ષમાં લીધા સિવાય જે વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે તેને હાઇડ્રોકાઇનેમેટિક્સ કહેવાય છે. બરાબર છે. સપોઝ નહેરમાં વહેતો પાણીનો વેગ, બરાબર, કેનાલમાં વહેશે, ઇટ ઇઝ હાઇડ્રોકાઇનેમેટિક્સ. દેન હાઇડ્રોડાયનેમિક્સ, કે વેગમાન પાણીના પ્રવાહની વર્તણૂકના અભ્યાસમાં પ્રવાહને ઉત્પન્ન કરતા પરિબળો પણ ગણતરીમાં લેવાય. આથી પ્રવાહી જ્યારે ગતિમાં હોય ત્યારે તેના દબાણમાં થતા ફેરફાર, ધેન ટાંકીમાં રહેલ છિદ્ર, ઓરિફિસ દ્વારા થતું પાણીનું વજન, શેરનો આઘાત અથવા પાઇપલાઇન દ્વારા આવતા વળાંક પર દબાણનો સમાવેશ થાય છે. ઇટ ઇઝ હાઇડ્રોડાયનેમિક્સ. ધેન આફ્ટર વી શો ટાઈપ્સ ઓફ ફ્લુઇડ લાઇક આઇડલ ફ્લુઇડ, રિયલ ફ્લુઇડ, ન્યૂટોનિયન ફ્લુઇડ, નોન ન્યૂટોનિયન ફ્લુઇડ, આઇડલ પ્લાસ્ટિક ફ્લુઇડ. સો પ્રવાહી જેને દબાવી ના શકાય અને જેનું સરફેસ ટેન્શન, વિસ્કોસિટી અથવા આંતરિક અવરોધ ઉત્પન્ન થતા ન હોય, બરાબર, તેવા પ્રવાહીને આદર્શ પ્રવાહી કહેવાય છે. બરાબર. ધેન રિયલ ફ્લુઇડ, કે નૈસર્ગિક રીતે મળી આવતા પ્રવાહીને વાસ્તવિક પ્રવાહી કહેવાય છે, જે સ્નિગ્ધતા, વિસ્કોસિટી, પૃષ્ઠતાણ, સરફેસ ટેન્શન, કમ્પ્રેસિબલ સામર્થ્ય ધરાવતા હોય. આવા પ્રવાહીમાં આંતરિક અવરોધ હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, પાણી, કેરોસીન, પેટ્રોલ, પારો વગેરે આપી શકાય છે. દેન ન્યૂટોનિયન ફ્લુઇડ, જે વાસ્તવિક પ્રવાહીમાં કર્તન બળ, કર્તન વિકાર અથવા ગતિધાળના પ્રમાણમાં હોય તેને ન્યૂટોનિયન કહે છે. બરાબર છે. કે શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેન અથવા તો શિયર સ્ટ્રેસ પ્રોપોઝનલ ટુ શિયર સ્ટ્રેન અથવા તો વેલોસિટી ગ્રેડિયન્ટ, ઇટ ઇઝ કોલ્ડ ન્યૂટોનિયન ફ્લુઇડ. નોન ન્યૂટોનિયન ફ્લુઇડ, જે વાસ્તવિક પ્રવાહીમાં શિયર સ્ટ્રેસ, કર્તન વિકારના પ્રમાણમાં ન હોય તો તેને નોન ન્યૂટોનિયન ફ્લુઇડ કહે છે. આથી આવું પ્રવાહી પ્રવાહના નિયમને અનુસરતું નથી. દેન આદર્શ પ્લાસ્ટિક ફ્લુઇડ, કે જે પ્રવાહીમાં કર્તન બળ ઇલ વેલ્યુથી વધારે હોય પરંતુ કર્તન વિકારના પ્રમાણમાં હોય તેવા પ્રવાહીને આદર્શ પ્લાસ્ટિક પ્રવાહી કહે છે. આ બરાબર છે, આઇડલ પ્લાસ્ટિક ફ્લુઇડ. Next, properties of fluid.
બરાબર છે. તો શું આવશે કે નિયત કદ હોય છે જે પાત્રમાં ભરવામાં આવે એનો આકાર ધારણ કરે. પ્રવાહી પોતે વહી શકે, ભલે પછી એ ગતિ ઓછી વધતી હોય. દેન પ્રવાહી દબાણ સામે અવરોધ ઊભો કરે જ્યારે વાયુ સહેલાઈથી દબાણ લઈ શકે. પ્રવાહીનો કોફિશિયન્ટ એક્સપાન્શન પ્રસરણાંક લઘુત્તમ હોય. શુદ્ધ પાણીનું વજન સામાન્ય રીતે 1000 કિલોગ્રામ મીટર ક્યુબ લેવાય. બરાબર. આથી પ્રવાહીના વિશેષ ગુણધર્મો કયા છે? તો ડેન્સિટી આવશે, પેસિફિક વેઇટ, સરફેસ ટેન્શન, વિસ્કોસિટી ઓફ વોટર, દેન બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, પેસિફિક વોલ્યુમ, પેસિફિક ગ્રેવિટી, કેશાકર્ષણ, કેપિલારિટી. નાવ ડેન્સિટી ઓફ ફ્લુઇડ કે એકમ કદ અને દળના ઘનતા કહેવાય છે. બરાબર છે. ઘનતા કોને કહેવાય? માસ અપન વોલ્યુમ, રેશિયો બિટવીન માસ અપન વોલ્યુમ. દેન નેક્સ્ટ સરફેસ ટેન્શન. નાવ નેક્સ્ટ ટોપિક ઇઝ વિસ્કોસિટી ઓફ વોટર. બરાબર છે. તો સ્નિગ્ધતા કોને કહેવાય? તો આપણે જોઈ શકીએ છીએ કેટલાક પ્રવાહી પાતળા હોય છે. ફોર એક્ઝામ્પલ પાણી, કેરોસીન, પેટ્રોલ વગેરે કેવું હોય છે? પાતળા હોય છે, ઇઝીલી મૂવેબલ હોય છે. અને કેટલાક પ્રવાહી કેવા હોય છે? જાડા હોય છે. તેમની થિકનેસ કેટલી હોય છે? વધારે હોય છે. સપોઝ ઓઇલ, ગ્રીસ વગેરે. સામાન્ય રીતે પાતળા પ્રવાહીને વહેવા માટે ઓછા ઘર્ષણ બળનો સામનો કરવો પડે છે. બરાબર છે. પાણીને અથવા પેટ્રોલને આપણે વહેવા માટે વધારે ફોર્સ આપવું પડતું ને, ઇઝીલી મૂવેબલ હોય છે. બરાબર છે. ઇઝીલી વહે છે. જ્યારે આ જાડા પ્રવાહી હોય છે એને સમય લાગે છે. બરાબર. કે સામાન્ય રીતે પાતળા પ્રવાહીને વહેવા માટે ઓછા ઘર્ષણ બળનો સામનો કરવો પડે. આથી એ જલ્દીથી વહે, જ્યારે જાડા પ્રવાહીને વહેતા સમય લાગે છે. આથી વિસ્કોસિટી એ પ્રવાહીનો ગુણધર્મ છે. બરાબર છે. વિસ્કોસિટી શું છે? પ્રવાહીનો ગુણધર્મ જે એના વેગને નિયંત્રણમાં રાખે છે. બરાબર છે. વેગને નિયંત્રણમાં રાખશે. બરાબર. એક થરને બીજા થર ઉપર વહેતા સહન કરવા પડતા અવરોધને વિસ્કોસિટી કહેવાય છે. બરાબર. હવે ડેફિનેશન શું છે વિસ્કોસિટીની? કે એક થરને બીજા થર ઉપર વહેતા સહન કરવા પડતા અવરોધને વિસ્કોસિટી કહેવામાં આવે છે. બરાબર. તો સૌથી પહેલાં વિસ્કોસિટી કોની વધારે હશે? પાતળા પ્રવાહી કે જાડા પ્રવાહીની? તો જાડા પ્રવાહીની. કારણ કે એક થર ઉપરથી બીજા થર ઉપર વહેતા એણે અવરોધનો સામનો કરવો પડશે. બરાબર. સો આથી વિસ્કોસિટીની વ્યાખ્યા આપતા એમ કહેવાય છે કે પ્રવાહીના એસઆઈ સિસ્ટમમાં સુધારેલા ફોર્મ મુજબ તેનો એકમ પોઈઝ બરાબર કહેવાય. અને પોઈઝ ઇઝ ઇક્વલ ટુ 0.1 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. 1 પોઈઝ ઇક્વલ ટુ 0.1 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. બરાબર છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે એનું એકમ શું છે? યુનિટ ઓફ વિસ્કોસિટી ઇઝ પોઈઝ એન્ડ 1 પોઈઝ ઇઝ ઇક્વલ ટુ 0.1 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. સો વિસ્કોસિટી કોને કહેવાય? કે એક થરને બીજા થર ઉપર વહેતા સહન કરતા અવરોધને વિસ્કોસિટી કહેવાય છે. નાવ વિસ્કોસિટીની અસર અંગે પૂર્વધારણા. બરાબર છે. અમુક અસમ્પશન છે વિસ્કોસિટી માટે. અસમ્પશન ફોર ઇફેક્ટ ઓફ વિસ્કોસિટી. સો વિસ્કોસિટીના સંદર્ભમાં નીચે જણાવેલ પૂર્ણ ધારણા કરવી પડે છે. તો કઈ છે ધારણાઓ? કે જ્યારે પ્રવાહી કોઈ સોલિડ બાઉન્ડ્રીના સંપર્કમાં હોય ત્યારે રિલેટિવ મોશન હોતી નથી. બરાબર. કોઈ બી પ્રવાહી હોય, બરાબર, પાતળું હોય, જાડું હોય, એની બાઉન્ડ્રી બરાબર એ કેવી હશે? સોલિડ બાઉન્ડ્રી. તો કોઈ મૂવ બરાબર સ્ટેબલ થઈ જશે પ્રવાહી. એટલે કોઈ રિલેટિવ મોશન હોતી નથી. જો બાઉન્ડ્રી સ્થિર હોય તો પ્રવાહીના અણુ પણ સ્થિર રહે. પરંતુ જ્યારે બાઉન્ડ્રીની ગતિ અપાય ત્યારે પ્રવાહીના અણુઓ પણ ગતિમાં આવે છે. બરાબર છે. કે જ્યારે સપોઝ કોઈ કન્ટેનર છે, આપણી પાસે સિલિન્ડર છે, બરાબર છે, એમાં આપણે પ્રવાહી ભરવામાં આવે. બરાબર. તો એ સ્થિર હશે તો પ્રવાહી પણ સ્થિર હશે અને પ્રવાહીના અણુ પણ સ્થિર હશે. પરંતુ તેને આપણે જ્યારે એ કન્ટેનર સિલિન્ડરને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવામાં આવશે, બરાબર, ત્યારે શું થશે? એ પાત્ર પણ મૂવ થશે. બરાબર. તો પ્રવાહી પણ અંદર અથડાશે બાઉન્ડ્રી સાથે અને એના અણુઓ પણ અથડાશે. બરાબર છે. ગતિમાં આવશે. સો આ પહેલી ધારણા છે. તો શું છે? કે જ્યારે કોઈ પ્રવાહી કોઈક સોલિડ બાઉન્ડ્રીના સંપર્કમાં હોય ત્યારે રિલેટિવ મોશન હોતી નથી.
અને જો બાઉન્ડ્રી સ્થિર હોય તો પ્રવાહીના અણુ પણ સ્થિર રહે, પરંતુ જ્યારે બાઉન્ડ્રીને ગતિ અપાય ત્યારે પ્રવાહીના અણુ પણ ગતિમાં આવે. ના બીજી છે ધારણા કે પ્રવાહીના બે પાસેના થર વચ્ચે જો શિયર સ્ટ્રેસ ગતિની દિશાને લંબ પ્રમાણમાં હોય અથવા તો બે પાસેના થર ગતિમાં હોય તો શિયર V/Y અને પ્રવાહીના બે થર વચ્ચે શિયર સ્ટ્રેસ V/Yના પ્રમાણમાં હોય છે. બરાબર. Y એ બે થર વચ્ચેનું અંતર દર્શાવે. આપણે નેક્સ્ટ થિયરી જોઈશું આ ધારણાની, આપણને નેક્સ્ટ થિયરી છે. બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ શિયર સ્ટ્રેસ કોને કહેવામાં આવશે? શિયર ફોર્સ અપન શિયર એરિયા, ઇટ ઇઝ શિયર સ્ટ્રેસ. નાવ આપણે જોઈશું નેક્સ્ટ થિયરી, ન્યૂટનનો વિસ્કોસિટી અંગેનો નિયમ. બરાબર છે. ન્યૂટનનો વિસ્કોસિટી અંગેનો નિયમ, ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી. સો પ્રવાહીના થર ઉપર થતો શિયર સ્ટ્રેનના પ્રમાણમાં હોય છે. બરાબર છે. શિયર સ્ટ્રેસ ઇઝ પ્રોપોર્શનલ ટુ શિયર સ્ટ્રેન, જેની વિગતવાર સમજૂતી નીચે મુજબ છે. તો પૂરતા પ્રમાણમાં મોટી એવી બે પ્લેટ એકબીજાને સમાંતર અંતરે મૂકો. બરાબર. પૂરતા પ્રમાણમાં એટલે કે બે પ્લેટ લેવાની છે, એનું ડાયામીટર થિકનેસ સેમ છે. બરાબર છે. લેન્થ પણ સેમ છે. બરાબર. અને એ બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે? Y અંતર છે. બરાબર છે. બે પ્લેટ વચ્ચે પ્રવાહી ભરી દો. બરાબર. પ્લેટની વચ્ચે શું આપણે ભરવાનું છે? પ્રવાહી ભરી દો. પછી નીચલી પ્લેટને સ્થિર રાખવાની છે. બરાબર છે. બરાબર છે. જે નીચેની આપણે તમે ફિગરમાં જોઈ શકો છો, બે પ્લેટ લીધી છે. બરાબર છે. એનું ડાયામીટર, થિકનેસ, લેન્થ બધું સેમ રાખવાનું છે. બરાબર છે. હવે એ બે પ્લેટને Y ડિસ્ટન્સે રાખવાની છે. બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? અંતર કેટલું છે? Y. બરાબર. એની અંદર હવે આપણે શું ભરવાનું છે? ફ્લુઇડ ભરવાનું છે. ધેન આફ્ટર શું કરવાનું છે? જ્યાં નીચેની પ્લેટ છે, બરાબર છે, એને આપણે સ્થિર રાખવાની છે. બરાબર છે. નીચલી પ્લેટ સ્થિર રાખો. ઉપલી પ્લેટને ફોર્સ F પ્લેટના ક્ષેત્રફળને ગતિને આપતા જ ઉપલી પ્લેટ સાથે પ્રવાહીના અણુઓ ચોંટેલા રહે છે અને આપેલું બળ ક્રમશઃ ઓછું થશે, જે બાજુની આકૃતિ દ્વારા સમજાશે. બરાબર છે. હવે શું કરવાનું છે? નીચેની પ્લેટને આપણે સ્થિર રાખવાની છે અને ઉપરની પ્લેટને ફોર્સ આપવાનું છે. બરાબર. તો ફોર્સ આપશું તો શું થશે? ઉપરની પ્લેટ મૂવ થશે. તો મૂવ થશે તો જે મૂવ થશે તો શું થશે? આજે આપણે ફ્લુઇડ ભરેલું છે અંદર, બરાબર, એના અણુઓ ક્યાં લાગશે? જે આ ઉપરની પ્લેટ છે એની બોટમ સરફેસ ઉપર. બરાબર છે. અને જ્યારે બળ ઓછું થશે તો પ્લેટ પણ શું થશે? સ્થિર થઈ જશે. બરાબર છે. તો એ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. બરાબર. તો આ બળ શું થશે? F = A × V, એરિયા ઇન્ટુ વેલોસિટી ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ. બરાબર છે. ફોર્સ કેવી રીતના થશે? કે આ ટોટલ એરિયા છે, બરાબર, પ્લેટનું જે એરિયા છે ટોટલ એના પર લાગશે અને જે મૂવ થશે એટલે શું થશે? વેલોસિટી પર આધાર રાખશે. સો F = એરિયા ઇન્ટુ વેલોસિટી ડિવાઇડેડ બાય આ ડિસ્ટન્સ, બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ Y. બરાબર છે. નાવ હવે સરખા ત્રિકોણના ગુણધર્મને અનુસરતા ગુણોત્તર V/V ને ગતિઢાળ, વેલોસિટી ગ્રેડિયન્ટ, જે પ્રવાહીને અંશીય વિકૃતિ કહેવાય છે, એંગ્યુલર ડિફોર્મેશન. બરાબર છે. હવે આપણે કયા નિયમને અનુસરવાનું છે? સરખા ત્રિકોણના ગુણધર્મોને. બરાબર. તો V/Y વેલોસિટી અપન ડિસ્ટન્સ. બરાબર છે. એને શું કહેવાય છે? વેલોસિટી ગ્રેડિયન્ટ, જે પ્રવાહીની અંશીય વિકૃતિ, એંગ્યુલર ડિફોર્મેશન કહેવાય. બરાબર છે. સો આપેલું ફોર્સ F અને એરિયા પર લાગે છે એ ગણતરીમાં લઈએ તો શિયર સ્ટ્રેસ, તો શિયર સ્ટ્રેસનું ફોર્મ્યુલા શું છે? શિયર ફોર્સ અપન શિયર એરિયા. સો τ = F/A. બરાબર છે. τ = F/A, ફોર્સ અપન એરિયા. સો ઇટ ઇઝ mu V/Y. સો ઇટ ઇઝ બીકમ mu વેલોસિટી ગ્રેડિયન્ટ dV/dy. ઠીક છે. સો આ સમીકરણને ન્યૂટનનું વિસ્કોસિટી સમીકરણ કહેવાય. સો વિસ્કોસિટી ગુણાંક mu = બરાબર, આ ઇક્વેશનમાં આપણે શું કરીશું? મ્યુને સબ્જેક્ટ બનાવીશું. તો મ્યુ શું થશે? mu = τ dV/dy. સો SI યુનિટમાં મ્યુને
ન્યૂટન સેકન્ડ ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા કિલોગ્રામ મીટર સેકન્ડ કહેવાય છે. બરાબર છે. સો નેક્સ્ટ, તો ઉપરોક્ત ડાયનેમિક વિસ્કોસિટી મ્યુને જો માસ ડેન્સિટી વડે ભાગીએ તો કાઇનેમેટિક વિસ્કોસિટી મળે છે. સો સમીકરણ રૂપે ડાયનેમિક વિસ્કોસિટી ભાગ્યા માસ ડેન્સિટી. સો ડાયનેમિક વિસ્કોસિટી ઇઝ ઇક્વલ ટુ મ્યુ એન્ડ માસ ડેન્સિટી રો, જ્યાં મ્યુ ઇઝ ઇક્વલ ટુ ડાયનેમિક વિસ્કોસિટી એન્ડ ઈ ઇક્વલ ટુ માસ ડેન્સિટી. સો હવે જો ડાયમેન્શન એનાલિસિસ મુજબ, બરાબર, ઇટ ઇઝ નોટ માસ ડેન્સિટી ઈ, ઇટ ઇઝ રો, અને શું કહેવાશે, રો ઇઝ ઇક્વલ ટુ માસ ડેન્સિટી. બરાબર છે. હવે જો ડાયમેન્શન એનાલિસિસ મુજબ લંબાઈનો એકમ એલ, બરાબર છે, સમયનો એકમ ટી અને બળનો એકમ એફ, એરિયા શું થશે, એલ ઇન્ટુ એલ, બરાબર. સો ઇટ ઇઝ એલ સ્ક્વેર. સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપન એરિયા એફ અપન એલ સ્ક્વેર, અને વાય ઇઝ ઇક્વલ ટુ એલ, લંબાઈનો શું થશે, ડાયમેન્શન એનાલિસિસ એકમ એલ થશે. સો વેલોસિટી વી ઇક્વલ ટુ લેન્થ અપન ટાઈમ એલ બાય ટી. સો આ ઉપરથી ન્યૂટનના નિયમ મુજબ ટોવ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ વી બાય વાય. સો મ્યુ ઇક્વલ ટુ શું થશે, મ્યુ ઇઝ ઇક્વલ ટુ ટોવ ઇન્ટુ વાય બાય વી. બરાબર, મ્યુને આપણે સબ્જેક્ટ બનાવીશું. બરાબર છે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ ટોવ ઇન્ટુ વાય બાય વી. બરાબર, આપણને ખબર છે ટોવ ઇક્વલ ટુ એફ બાય એ, ફોર્સ અપન એરિયા, વાય ઇક્વલ ટુ ડિસ્ટન્સ, ઇટ ઇઝ એલ, એન્ડ વી ઇક્વલ ટુ વેલોસિટી એલ બાય ટી. બરાબર છે. એને સિમ્પ્લિફાઈડ કરીશું. સો વી ગેટ ધ મ્યુ ઇક્વલ ટુ એફ ટી અપન એલ સ્ક્વેર. બરાબર, તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ટી અપન એલ સ્ક્વેર. સો ઇન ધીસ વે વી કેન ફાઇન્ડ વેલોસિટી ઓફ ધી ફ્લુઇડ. સો મ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ટી અપન એલ સ્ક્વેર, જેને પોઈઝ કહેવાય છે. તો 1 પોઈઝ ઇક્વલ ટુ 0.1 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર થાય. બરાબર છે. આથી વિસ્કોસિટી એ પ્રવાહીનું આંતરિક ઘર્ષણ દર્શાવે છે, જેને કારણે ગતિમાં અવરોધ થાય છે. સામાન્ય રીતે ઉષ્ણ તાપમાનની પણ તેના પર અસર થાય છે, જે નીચેના ટેબલમાં દર્શાવે છે. બરાબર છે. તો વિસ્કોસિટી શું છે કે કોઈ બી ફ્લુઇડનું ઇન્ટરનલ રેઝિસ્ટિંગ છે. બરાબર છે. વિસ્કોસિટી શું છે, કોઈ બી ફ્લુઇડનું ઇન્ટરનલ રેઝિસ્ટિંગ છે, જેના કારણે ગતિમાં શું થશે, અવરોધ થશે. બરાબર છે. અને અમુક ટેમ્પરેચરની પણ ઇફેક્ટ થશે, જે આપણને ટેબલમાં આપ્યું છે. તો ડિફરન્ટ ટાઈપ ઓફ ટેમ્પરેચર ઓફ વોટર 0થી લઈને 100°C સુધી છે. અને કોફિશિયન્ટ આપ્યો છે મ્યુની વેલ્યુ. બરાબર, 0 હશે તો 0.0178, બરાબર છે. 20 હશે તો 0.0101, 60 હશે તો 0.0048, અને 100 હશે તો 0.0030. બરાબર છે. તો ઉપરના ટેબલ પરથી જણાશે કે ઉષ્ણ તાપમાન વધે તેમ વિસ્કોસિટીની કિંમત ઘટે છે. બરાબર, એવી જ રીતે બીજા પ્રવાહી માટે પણ ગણી શકાય. બરાબર છે. તો સિમ્પલી ડિફાઇન કરવું હોય વિસ્કોસિટી તો કોને કહેવાશે, કે જ્યારે એક થરને બીજા થર ઉપર વહેતા સહન કરવા પડતા અવરોધને વિસ્કોસિટી કહે છે. બરાબર છે. સો ઇટ ઇઝ વિસ્કોસિટી ઓફ ધી વોટર.